નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મુંબઈમાં મરાઠી જરૂરી નથી, ગુજરાતી પણ ચાલશે. આરએસએસ નેતાના નિવેદન બાદ વિપક્ષ ભડક્યું. ફડણવીસે કરી સ્પષ્ટતા. અમેરિકામાં વધુ એક ભારતીયની ગોળી મારી હત્યા. તેલંગાણાના વિદ્યાર્થી પર હુમલાખોરે ફાયરિંગ કર્યું. મોદીને ગઢમાં પડકારવા ગાંધી સજ્જ. અમદાવાદની હયાત હોટલમાં રોકાશે. મહિનામાં 2 વાર ગુજરાત આવશે રાહુલ ગાંધી. ગુજરાતમાં ભાજપને હરાવવા રાહુલનો પડકાર. તંત્રીલેખ. હવે ઇન્કમટેક્સના અધિકારીઓ તમારા ઈમેલમાં ડોક્યુ કરી શકશે. નવા કાયદામાં જોગવાઈ. ડાંગ દરબારને લઈને જિલ્લા વહીવટીતંત્રે હાથ ધરી કામગીરી. આગામી તારીખ 9 થી 12 માર્ચ 2025 દરમિયાન આહવાના આંગણે યોજાશે ભાતીગળ મેળો. જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે દવેના નેતૃત્વમાં ભૂસ્તર તંત્ર દ્વારા સઘન ચેકિંગના પરિણામે ભૂમાફિયાઓની ઊંઘ હરામ. ડાંગ જિલ્લા ઉત્તર વન વિભાગ દ્વારા આહવા ખાતે દવ સંરક્ષણ અંગેની કાર્ય શિબિર યોજાઈ. રાજકારણ કરતાં શિક્ષણને પ્રાધાન્ય આપવું. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અને મજબૂત ભારત માટે 3 ભાષાની ફોર્મ્યુલા. ડાંગ જિલ્લાના આહવા તળાવમાં નાહવા, સેલ્ફી લેવા, માછલી પકડવા પર પ્રતિબંધ. હે લગ્નમાં આને કોણે નોતરા આપેલા? જાણવા જેવું, વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનપસંદ રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ગુજરાત સરકાર. વિકસિત ભારત, વિકસિત ગુજરાત. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રીનો સંકલ્પ સૌને અન્ન, સૌને પોષણ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ વૃદ્ધ દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજિત 2 લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું લાભ વિતરણ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.